એ દિવસે ભોજન કરવા માટે પણ કંઈ ન હોય, એવા એવા દિવસો મહાપ્રભુજીએ પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા કાઢ્યા છે. તમને ઇતિહાસ ક્યાં તમે વાંચ્યો છે? વલ્લભના શ્રમને તમે ક્યાં જાણ્યો છે? આપણને તો બધું તૈયાર મળ્યું, બધી વ્યવસ્થા મળી, પ્રભુ સરળતાથી મળી જાય, બ્રહ્મ સંબંધ તુરંત મળી જાય. આપણે તો ક્યાં મહત્તાને જાણી છે? કેવા દિવસો શ્રી મહાપ્રભુજીએ કાઢ્યા છે. એ નાના 11 વર્ષની આયુ હોય અને મહાપ્રભુજી જયારે પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળ્યા હોય, 2 ટંક ભોજન માટેની પણ વ્યવસ્થા ન હોય અને વિચાર કરે વૈષ્ણવ સાથે કે કરવું શું. અને ત્યારે કહ્યું ને, સોનાની કટોરી, કહ્યું કે આને કાઢો અને ઠાકોરજી માટે સામગ્રી લઈ આવો. પણ પ્રભુની છે એટલે આપણે લોકો તો એનું ગ્રહણ નહીં કરીએ. આપણે તો ભૂખ્યા રહીને દિવસો કાઢીશું અને જે ઠાકોરજીનો પ્રસાદ હોય એ ગાયોને ખવડાવી દઈશું. વિચાર કરો, વિપરીતતામાં પણ ધર્મને જીવતા જીવતા દૈવી જીવોના ઉદ્ધાર માટે આ શ્રમ લીધો છે. ઘણી વાર આમ વિચાર કરીએ ને આપણે તો આમ થઈ જાય કે આપણે શું કરી શક્યા છે મહાપ્રભુજી માટે? કઈ જ નહીં. અરે 84 બેઠકોને પણ ઠીક નથી કરી શક્યા આપણે. બીજી વાત તો જૂથ પાછળ નહીં રહી, એ પણ ઠીક વ્યવસ્થિત કરીને બે ટાઈમ સારું ભોગ આવે એની પણ આ વૈષ્ણવ સમાજ ભલે 3 કરોડ કહેવાય કે 2 કરોડ સમાજ કહેવાય, પણ પોતાના ગુરુ શ્રી મહાપ્રભુજીના 84 બેઠકોના સ્થાનોને પણ વ્યવસ્થિત નથી કરી શક્યા. આપણે શું મહાપ્રભુજીનું ઋણ ચૂકવવાના? આપણે કયા મોડે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ? હું મહાપ્રભુજીનો સેવક. અરે અમુક બેઠકજીમાં જઈને જુઓ, તમારા ગુરુદેવને પોઢવાની પણ વ્યવસ્થા નથી, ભોગ ધરવાની પણ વ્યવસ્થા નથી. આપણી જાતને કયા મોઢે આપણે વૈષ્ણવ કહીશું? વિચાર તો કરો, ચિંતન તો કરો. આ વિચારવું જોઈશે. શ્રી મહાપ્રભુજીનો પરિશ્રમ કોના માટે? આપણા બધા માટે. આજે આપણે વૈષ્ણવ છીએ કયા બળે? આ મહાપ્રભુજીના શ્રમના બળે, પૂર્વાચાર્યોના શ્રમના બળે. કેવી વિકટતા, કેટલી વિપરીતતા! અને એમાં પણ વિચાર કરો, શું વ્યવસ્થા હશે એ સમય? સાથે શું સામાન હશે? ચાલતા ચાલતા ક્યાંથી ક્યાં જવાનું અને કેવા કેવા જીવોના ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યા. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો છો. રાજા મહારાજાઓ શરણે આવ્યા, રાજકાજે જોડિયા ઊંચા અવચ નર નાર. અને સાધારણ એવા જીવો, મજૂરી કરતા, ખેતી કરતા, વડીલ માજીઓ હોય, પણ એક દૈવી જીવ પણ જો ગામમાં હોય તો મહાપ્રભુજી ત્યાં સુધી પધાર્યા છે. આજ આપણે તમારે ને અમારા આચાર્ય પક્ષે, બંને પક્ષે વિચારવાનું છે. શું અમે આચાર્ય કુળમાં એ મહાપ્રભુજીના પરિશ્રમને જોઈ શું પુરુષાર્થ કરીએ છીએ? ચિંતન અમારે પણ કરવું જોઈએ અને તમારે પણ કરવું જોઈએ. આજે અમે લોકો પણ અમારા નાના નાના બાળકોને ઘરે મૂકી વિશ્વભરમાં પરિભ્રમણ કરતા હોઈએ. શેના માટે? કારણ કે જાણીએ છીએ અમે કે અમે એક જવાબદારી લઈને વલ્લભ કુળમાં જન્મ લીધો છે. અમે કઈ સંસારની મોજ મજા કરવા માટે દુનિયામાં નથી આવ્યા. એ વાતનું જ્ઞાન મહાપ્રભુજી અમને આપ્યું છે કે મહાપ્રભુજીએ જવાબદારી સાથે વલ્લભ કુળમાં જન્મ આપ્યો છે કે તમારો જન્મ દૈવી જીવોના ઉદ્ધાર માટે થયો છે, ઘરમાં બેઠા રહેવા માટે નથી. અને એટલા માટે અમારા બાળકો ભલે રડતા રહે, પણ તમારા બાળકો હસે અને ભક્તિમાં જોડાય, એના માટેનો આ પુરુષાર્થ યજ્ઞ છે. આજે વિશ્વભરમાં 365 દિવસ આ પુરુષાર્થ યજ્ઞ ચાલી રહ્યો. કારણ શ્રી વલ્લભના શ્રમને જોઈએ. અને જ્યારે આ કાર્ય થાય ને 4 વૈષ્ણવ પણ ભગવત સેવા કરતા થાય ને, ત્યારે અમને એમ લાગે જાણે મહાપ્રભુજી સાથે 4 ડગલા ચાલવાનું સુખ અમને મળ્યું છે. શ્રી વલ્લભ તો પધારી રહ્યા છે, પણ એમના પગલે ડગલે પગલે 4 ડગલા અમે પણ ચાલ્યા, એવો આનંદ અમને થાય. આ જવાબદારી દૈવી જીવોના ઉદ્ધાર માટે આજે પણ વલ્લભ પોતાના વંશ રૂપે એ પ્રયત્નશીલ જ છે. પ્રયત્નાત્મા છે મહાપ્રભુજી. આજે પણ એમના ગ્રંથો રૂપે મહાપ્રભુજી અનેક જીવોનું કલ્યાણ કરી રહ્યા છે. આજે પણ બેઠકજી રૂપે મહાપ્રભુજી અનેક જીવો પર કૃપા કરી રહ્યા છે. આજે પણ એમના હસ્તાક્ષર રૂપે, પાદુકાજી રૂપે મહાપ્રભુજી અનેક દૈવી જીવો પર કૃપા કરી રહ્યા છે. સતત પ્રયત્નશીલ મહાપ્રભુજી. શું આજે વલ્લભ ભૂતલ પર નથી? છે. અનેક રૂપે આજે પણ દૈવી જીવો માટે પ્રયત્નશીલ છે. આ પરિક્રમા છે. ગુસાઈ જયારે પરદેશ પધાર્યા ને, ત્યારે પરદેશ પધારતા તો સૌથી પહેલા ગુસાઈજી પરદેશ કરતા ત્યારે ભોજનનો ત્યાગ કરી થાય. મારા નવનીત લાલને શું ભોગ આવ્યો હશે? મારાથી કેમ ભોજન થાય? કેવલ દૂધ પીને દિવસ ગાળતા. આવી તત્પર. અને એકવાર પરદેશ કરવા પધાર્યા અને જ્યારે પધારતા ત્યારે આગ્રામાં સૌથી પહેલા બિરબલને ત્યાં મુકામ રહેતો. બિરબલ ગુસાઈજીનો સેવક હતો,
પણ જ્યારે મુકામ કર્યો ત્યારે આ બિરબલને થયું કે ગુસાઈજીને શેની જરૂર છે, કેમ આ પ્રદેશ કરવા પધારે છે, એમને ધન જોઈએ છે તો હું બધું આપી દઈશ. આવું કોઈ વૈષ્ણવ જોડે વાત કરતા ગુસાઈજી સાંભળી લીધું. અને ગુસાઈજીએ કહ્યું, અરે મૂર્ખ, અમે કે આના માટે જઈએ છે? અમે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે જઈએ છે. એટલું ગુસાઈજી બોલ્યા કે બિરબલ ભલો વૈષ્ણવ હતો, પર અબ હમારે કામ કો નહીં રહ્યો. એને અમારામાં લૌકિક બુદ્ધિ આવી એટલે હવે અમારા કામનો નથી રહ્યો. અને ત્યારથી બિરબલનો ત્યાગ કર્યો. અને પછી બિરબલ અકબર બાદશાહે સ્થાપેલો દિને ઇલાહી ધર્મ સ્વીકાર્યો અને પછી બહિર્મુખ થઈ ગયો. એ તો પહેલા ગુસાઈજીના સેવક હતા, પણ સંશય થયો કે અમે તો દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રમ કરીએ છીએ. અને અનેક અનેક વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, 252 ની વાર્તાઓ જુઓ, કેવા કેવા જીવો પર કેવી કેવી કૃપા ગુસાઈજી કરી. એક માજીને નામ નિવેદન કરાવું હતું, મને કંઠી આવે. ગુસાઈજી કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. અને પેલાથી કૃષ્ણ શબ્દ નીકળે જ નહીં. 2-3 વાર કર્યું પણ પેલાથી બોલાય જ નહીં. એટલે ગુસાઈજી કહ્યું, તને મારું નામ આવડે છે? હા, 3 વાર મારું નામ બોલી જા. બોલીને કંઠી ધરાવી દે. આવા કૃપાળુ ગુસાઈજી છે. એમના કૃપાની ગાથા તો ક્યાં ગાય, કેટલી ગાઈ શકાય. અનંત ગુણગાન છે. તો આમ શ્રી વલ્લભ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ રહે છે. આપનો જે માર્ગ પ્રગટ કર્યો, જે પ્રથા, જે પ્રણાલિકાઓ બતાવી, શેના માટે? માર્ગ રીત દિખાઈ પ્રગટ વે, માર્ગ રીત દિખાઈ. આપ તો ભૂતલ પર પધાર્યા પોતાના માર્ગની રીત બતાવવા, રીત બતાવવા. અને શેના માટે? દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે આ રીત અને રીત પ્રગટ કરી. જે રીત ગોપીજનોની હતી, યશોદાજીની હતી, વ્રજભક્તોની હતી, એ દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી આપી. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સૂત્ર લખી. આમ ગુસાઈજી અને મહાપ્રભુજીએ એ સેવા રીત કરી અને પ્રગટાવી દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. અને એટલા માટે ગુસાઈજી આપને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, આ દૈવી જીવોના ઉદ્ધાર આ સ્વરૂપને વંદન કરીએ કે જે સ્વરૂપે શ્રી વલ્લભ સતત આપણા બધાના ઉદ્ધાર માટેના પ્રયત્નશીલ છે. અને આગળ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે. શ્રી વલ્લભ કેવા કૃપાળુ સ્વભાવ વાળા છે. અને એ સ્વરૂપ અને નામનું વર્ણન કરતા ગુસાઈજી કહે, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ, 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 સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. કહ્યું કે એ સમયે વલ્લભ ભૂતલ પર બિરાજતા હતા ત્યારે તો વૈષ્ણવજનો પર કૃપા થઈ, પણ હવે આપણા જેવા જીવો જેને પ્રગટ રૂપે વલ્લભના દર્શન નથી થતા, એની આ આરતી, આને આ દુઃખો, એનું કલ્યાણ કઈ રીતે થશે? તો ગુસાઈજી કહે, શ્રી વલ્લભ તો કેવલ સ્મરણ માત્રથી ભક્તોની આરતીનો નાશ કરવા વાળા છે. આજે પણ શ્રી વલ્લભ એમના નામમાં બિરાજે છે, એની સુધીમાં, એના સ્મરણમાં બિરાજે છે. તો સ્મરણ માત્રથી ભક્તોની આરતીનું નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ છીએ. કેવલ સ્મરણ કરો. ચિંતા સંતાન હંતારો યત પાદામ ભુજરેણવ. કેવલ એ રજનું સ્મરણ કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુર્મુર. એમને વંદન કરીએ. જેનું સ્મરણ પણ જીવની આરતીનો નાશ કરનારું છે. દમલાજીના હૃદયમાં કેવી આરતી! અલ્પાયુ છે, વર્ધા ગામ મહારાષ્ટ્રનું. 3 પુત્રો છે અને એમાં બીજા નંબરના દમલાજી દામોદરદાસ સરસાની છે. કોઈની જોડે બોલતા નથી, વાત કરતા નથી. ચિત્તમાં એક જ સ્મરણ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. બીજે માળે મકાનની અટારી ઉપર બેઠા રહે, ગોખલામાં ઝરૂખામાંથી
બેઠા રહે ને જોતા રહે મુખ્ય માર્ગ તરફ. રાજમાર્ગ પાસે એમનું ઘર અને દ્રષ્ટિ રાજમાર્ગ પર લાગેલી રહે. ક્યારે વલ્લભ પધારશે, ક્યારે કૃપા થશે. પિતાનું અવસાન થયું, ભાઈઓમાં ભાગ પડી રહ્યા છે, પણ આ તો ઝરૂખા તરફ દ્રષ્ટિ કરીને ઉભા છે. ધન જેને જોઈએ એ લઈ જાઓ, મારે તો વલ્લભને પામવા છે. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન. શ્રી વલ્લભ કેવા સેવકો દ્વારા સેવિત છે? એવા સેવકો દ્વારા કે જેના માટે વલ્લભના ચરણની રજ એ જ સર્વસ્વ ધન છે. એવા સેવકોથી સેવિત વલ્લભ છે. જે છેલ્લું નામ આપે છે, વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, ઇન પલકન સો મગ જાડે હો, મોય બ્રજ ગલિયન કી. વલ્લભ પધારશે એવો ભરોસો છે તમને. ભાગલા પડી રહ્યા છે, ઝરૂખા તરફ જોઈ રહ્યા છે, અને ભક્ત જેમના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસા. મારો ભાગ્યોદય થયો. રાજમાર્ગ પરથી શ્રી મહાપ્રભુજી સામેથી ચાલતા ચાલતા આવી ગયા. ધોતી ઉપરનો સફેદ ધારણ કર્યો છે, અને એવું તેજ જાણે સાક્ષાત સૂર્ય રાજમાર્ગ પર પધારતો હોય. અને જ્યાં દમલાજીએ દર્શન કર્યા, ક્ષણવારની પણ વિલંબ નથી કર્યો. સીડી સુધી નથી ગયા, ઉપર બારીમાંથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોને પકડી લીધા. કેવળ સ્મરણ માત્રથી આરતીનો નાશ કરનારા વલ્લભ, વલ્લભના નામનું સ્મરણ કર્યું ને વલ્લભ પ્રગટ થઈ ગયા. સ્મરણ કરતા દુષ્કૃત જાય. ગોપાલદાસજી પણ કહે છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવા છે વલ્લભ? સ્મરણ માત્રથી સર્વ દુષ્કૃતોને સમાપ્ત કરી દેનાર. બીજું ન કંઈ થાય તો વલ્લભનું રોજ સ્મરણ કરો. જો ગમે તેટલા રૂના મોટા ઢગલા હોય, પહાડો ખડકાયા હોય, પણ એને સમાપ્ત કરવા માટે પહાડ જેટલી અગ્નિ નથી જોઈતી. એક તણખો અગ્નિનો રૂના ઢગલાઓને બાળી નાખે. એમ પાપના ગમે તેટલા પહાડો આપણા જીવનમાં ખડકાયા હોય, પણ કેવલ વલ્લભના નામનો એક તણખો કાપી છે એ ઢગલાઓને બાળવામાં. કોઈ મકાન 10 વર્ષથી બંધ હોય, 10 વર્ષથી અંધારું હોય, એ અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ? અરે 10 વર્ષથી અંધારું છે તો કે અંધારાને દૂર કરવા બહુ વાર નથી લાગતી. 1 સેકન્ડ બસ દિવાસળી પ્રગટાવો અને 10 વર્ષ જૂનું અંધારું જતું. એમ જીવો ભલે જન્મ જન્માંતરનો અંતરાય હતો, અંધારાઓ હતા, અપરાધો હતા, પણ એને દૂર કરવા માટે કઈ વર્ષોની જરૂર નથી. એક વલ્લભના નામનું ઉચ્ચારણ કરી લો, જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જશે. એવું સામર્થ્ય શ્રી વલ્લભના નામનું. શ્રુતિ માત્ર અતિનાશન. તમે અનેક કીર્તનોને જુઓ, પદોને જુઓ. જ્યારે મહાપ્રભુજી દમલાજીને એમ કહેવાય કે 3 દિવસે દર્શન આપતા, અને જો દર્શન આપવામાં અવેર થાય તો જ્વર ચડી જાય, તાવ આવી જાય, શરીર ગરમ બની જાય, અને ત્યારે મહાપ્રભુજી પધારે. એવો તાપ ભગવદી જનોને વલ્લભ માટે થાય. અને વલ્લભ પણ સ્મરણ કરતા જ અનેક વાર્તા પ્રસંગો તમે જુઓ કે કેટલા ઉદાહરણો 84 વૈષ્ણવમાં ભરેલા પડ્યા છે કે કેવલ વલ્લભનું સ્મરણ કર્યું હોય અને જન્મ જન્માંતરના દોષો કપાઈ ગયા હોય. શ્રી મહાપ્રભુજી થોડી વાર મળ્યા હોય, સાક્ષાત ભગવદ રૂપે દર્શન થાય અને એ જીવનું કલ્યાણ થઈ જાય. પ્રભુ એને સ્વાનુભાવ જતાવવા લાગે, પ્રગટતાનો અનુભવ કરાવવા લાગે. તો એવા શ્રી વલ્લભ જે સ્મરણ માત્રથી કૃપા કરનારા છે, એમ કહી પ્રથમ શ્લોકને વિરામ આપી આગળના શ્લોકનું ગાન આપણે. આગળના નામોનું ઉચ્ચારણ કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને દર્શન થયા. ભાગવતજી જેવો ગ્રંથ, એમ કહેવાય આપણે ત્યાં તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. કોઈની વિદ્વત્તાની પરીક્ષા કરવી હોય તો ભાગવતજી કરાવે. ભાગવતજીમાં એની વિદ્વત્તાની પરીક્ષા થઈ જાય. એવો ગ્રંથ ભાગવતજી છે. કારણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કેવો છે ભાગવતજી જેવો ગ્રંથ? ગાયત્રી જેનું બીજ છે, વેદ રૂપી વૃક્ષ છે, ઉપનિષદો રૂપી શાખા પ્રશાખાઓ છે,
અને એમાં લાગેલું ગલિત ફલ એ ભાગવતજી છે. વિચાર કરો, ભાગવતજીને એ જ સમજી શકે જેને ગાયત્રી મંત્રનું જ્ઞાન હોય, વેદનું જ્ઞાન હોય, બ્રહ્મસૂત્રનું જ્ઞાન હોય, ગીતાજીનું જ્ઞાન હોય, ઉપનિષદનું જ્ઞાન હોય, એ જ ભાગવતજીને સમજી શકે. એવો આ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા જેવો ગ્રંથ કે વિદ્વાનોની જ્યાં પરીક્ષા થઈ જાય, એના ગૂઢ અર્થોને પ્રકટ કરવા પરાયણ જો કોઈ હોય તે શ્રી વલ્લભ છે. એટલે 7મું નામ ગુસાઈજી ઉચ્ચારણ કરતા આજ્ઞા કરે, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. 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 શ્રી ભાગવતજીના ગૂઢ અર્થને પ્રકાશ કરવામાં તત્પર એવા શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીના પ્રાગટ્યના અવતાર ગ્રહણ કરવાના અનેક પ્રયોજન યા હેતુ કયા છે. એમાંનો એક હેતુ માયાવાદનો નિરાશ કરવો, બીજો હેતુ ભગવત સેવાનો પ્રચાર કરવો, અને દરેક હેતુમાંનું એક પ્રધાન કારણ શ્રી વલ્લભનું ભૂતલ પર પધારવાનું એ છે ભાગવતજીના મૂળ ગૂઢ અર્થોને પ્રગટ કરવા. આ એક પ્રધાન કારણ મહાપ્રભુજીનું ભૂતલ પર આવવું. કારણ સ્વયં પ્રભુએ જ્યારે જોયું કે લોકો પોતાના મતિ પ્રમાણે અર્થો કરે છે, પોતાને અનુકૂળ અર્થો કરી રહ્યા છે, વિપરીત અર્થો કરી રહ્યા છે, અને આમ ભાગવતજીની મહત્તાને ઘટાડી રહ્યા છે, તો આ ભાગવતજી જેવો મહાન ગ્રંથ, જે મહાપુરાણ કહેવાય છે, જે સમાધિ ભાષા છે, એના મૂળ અર્થોને કઈ રીતે પ્રગટ કરવા. મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીના અર્થો કર્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે, ભાગવત શાસ્ત્ર શું છે? સાત્વત સંહિતા છે, શાસ્ત્ર પ્રમાણે અર્થ કર્યો. શાસ્ત્રે, સ્કંધે, દરેક સ્કંદના અર્થ મહાપ્રભુજી બતાવે. અત્ર સર્ગો વિસર્ગસ્થ સ્થાનમ પોષણ ભૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, પછી સર્ગથી લઈને આશ્રય લીલા. દરેક સ્કંધોના અર્થ મહાપ્રભુજી પ્રગટ કરે. જો 2 ગ્રંથોમાં મહાપ્રભુજી ભાગવતજીના અર્થો પ્રગટ કર્યા છે. એક છે તત્વાર્થ દીપ નિબંધ નામના ગ્રંથનો ભાગવતાર્થ પ્રકરણ, અને બીજું છે ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા સુબોધિની છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકાનાથો વૃથાત્મ જન્મભૂતમ. હરિરાજજી તો કહે, જેણે વલ્લભનો આશ્રય કર્યો નથી, જેણે સુબોધિનીજીનું દર્શન શ્રવણ કર્યું નથી, જેણે પ્રભુની સેવા કરી નથી, એનું તો જન્મ વૃથા છે આ ભૂતલ. એણે તો માનવ બનીને પણ કર્યું શું? જે પશુ યોનિમાં થઈ શકે એ જ જો માનવ યોનિમાં જ કરો તો પછી માનવ બનવાનો અર્થ જ શું? કારણ કે એ તો બધી યોનિમાં થઈ શકે એમ છે. એ બધા કામ માટે તો 83,99,999 યોનિ આપે છે ભગવાન ભોગ ભોગવવા, પણ ભક્તિ કરવા માટે તો એક જ યોનિ ભગવાન આપે છે, અને એ છે માનવ યોનિ. ભોગ ભોગવવા માટે તો બધી જ યોનિઓ છે, અને બધી યોનિઓમાં કર્મ અને ભોગ ભોગવવાના જ છે. આ બધું તો કરવાના જ છીએ. એક જ ચાન્સ માનવ બનાવીને ભગવાન આપતો હોય છે, અને માણસ એને પણ આમાં જ વેડફી નાખે તો એના જેવો મૂર્ખ કોણ? આ તો પેલું જ થાય કે પેલું નહીં, હીરો મળેલો પેલા ખેડૂતને ભેંસના ગળામાં બાંધ્યો, અને પેલા ઝવેરીને થયું કે આટલો અનમોલ હીરો ને ભેંસના ગળામાં લાવવાની પાસે લઈ લો. ખેડૂતને કહ્યું કે તને 100 રૂપિયા આપીશ, આ પથ્થર મને આપી દે. પેલો ખુશ થઈ ગયો, પથ્થરના 100 રૂપિયા આપી દીધો. તિજોરીમાં મૂકવા જાય ને હાથમાંથી છટક્યો હીરો તૂટ્યો, ટુકડે ટુકડા થઈ ગયો, અને અંદરથી અવાજ આવ્યો કે પેલો ખેડૂત તો અજ્ઞાની હતો, એને તો મારું જ્ઞાન નહોતું, પણ તું તો ઝવેરી હતો, તે મારી કિંમત 100 રૂપિયા કરી, જે તારી પાસે નહીં રહું. એમ જ બીજા કોઈ સમજે ન સમજે,
તમે વૈષ્ણવ કુળમાં જન્મ લીધો, તમે તો આ માનવ દેહની કિંમત સમજો, આ આંખોની કિંમત સમજો. એવી આંખો ભગવાને તમને આપી છે કે જેનાથી પ્રભુના દર્શન કરી તમે રડી શકો એમ છો. એવા કાન તમને આપ્યા છે કે જેનાથી ભગવાનની કથા સાંભળી તમે આનંદિત થઈ શકો એમ છો. એવી જીવા પ્રભુએ તમને આપી છે જેનાથી પ્રભુના નામનું ઉચ્ચારણ કરી ભવના ફેરા ટાળી શકો એમ છો. એવા હાથ અને પગ તમને આપ્યા છે કે જેનાથી ભગવત સેવા તમે કરી શકો એમ છો. તો આનો ઉપયોગ કરો ને. अपने अधिकार का उपयोग करे, પેલું મતદાન સમય લખે એમ પ્રભુએ તમને જે સગવડતા આપી છે ને એનો ઉપયોગ કરો. અને ઉપયોગ એને જ કહેવાય જેનાથી કલ્યાણ કરી શકાય, જેનાથી ઉત્થાન સાધી શકાય. એ જ ધર્મ છે ને. યતો અભ્યુદય નિશ્ચય સધર્મ, જેનાથી ઉત્થાન સદાય ધર્મ. તો જે ઇન્દ્રિયો, જે સાધનો ભગવાને આપ્યા, કયા સાધનો ભગવાને આપ્યા? જો પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે, પણ હે પ્રભુ, તે મને નિમિત્ત બનાવ્યો, તારો ખૂબ મોટો ઉપકાર મારી ઉપર છે. તમને ભગવાન કોઈ પુણ્યમાં, સત્કાર્યમાં જ્યારે પણ નિમિત્ત બનાવે ત્યારે પ્રભુનો આભાર માનજો. મેં કર્યું એનો અહંકાર છોડી પ્રભુ તારો ખૂબ આભાર, તું તો કોઈની પાસે પણ કરાવી શકે, પણ તે મારા હાથનો ઉપયોગ કર્યો, તે મારા ધનનો ઉપયોગ કર્યો, તે મારા દેહનો ઉપયોગ કર્યો, તારો ખૂબ આભાર છે. જો તમે જે તમને પુણ્ય કરવામાં નિમિત્ત બને એનો ઉપકાર માનવો ભૂલવો નહીં. જેમ તમે કોઈને દાન આપ્યું, તો દાન આપ્યું તમને ગર્વ થાય, અહંકાર થાય. ઉલટાનું જેને લીધું ને એને બે હાથ જોડી એનો ઉપકાર માનવો કે તારો ખૂબ ખૂબ આભાર, તે લીધું અને મને દાતા બનવાનો મોકો આપ્યો, તે મને પુણ્ય કરવાનો ચાન્સ આપ્યો. હું તારો ઉપકાર ક્યારે લીધો? આપણે તો સારું કરીને દુઃખી થઈને આને આટલી મદદ કરીને પેલા આમ કર્યું, આને આટલું આપ્યું તો થેન્ક યુ ન કહ્યું. અરે થેન્ક યુ તો આપણે કહેવાનું કે એને લીધું. ખાલી ધન તમારું શું કરી શકે, પણ તમારું ધન એને સ્વીકાર કરી તમને દાતા બનવાનો મોકો આપ્યો, તમને પુણ્ય બનવાનો છે. કારણ કે તમે તો એને એવી વસ્તુ આપી જે નાશવંત છે, મૂકીને જવાની છે. તમે એવું આપ્યું અને એને તમને એવું આપ્યું જે આવતા જન્મમાં એ કામ લાગવાનું છે. ધન તમે આપ્યું તો મૂકી જ જશો, પણ એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં એ સુખ બનીને તમને ઉપયોગમાં આવવાનું. એટલે તમારા કરતા મોટો દાતા એ છે જેને લીધું. કારણ કે તમે એવી વસ્તુ આપી કે જે જતી જ રહેવાની છે, એને એવી વસ્તુ આપી જે છેક સુધી કામ લાગવાની છે. એટલે મોટો દાતા મદદ લેનારો છે, કરનારો નથી. એટલે હવે યાદ રાખજો, જ્યારે કોઈ પણ તમારી સેવા માટે નિમિત્ત બને, તમને પુણ્ય કરવામાં પ્રેરણા આપે, તમને સાથ આપે, તમને મદદ કરે, સહાયતા કરે, સંકેત કરે, સૂચિત કરે, એ બધાનો આભાર માનો કે તમે બધાએ મને પુણ્ય કરવામાં પ્રેરિત કર્યો છે. તમારા ઘરના સ્વજનો પણ, આપણી તકલીફ શું, બહાર બધાને થેન્ક યુ કહી દઈએ, પણ પત્નીએ મદદ કરી હોય એનો આભાર ન માનો, પતિએ મદદ કરી હોય એનો આભાર ન માનો, નજીકના સગાઓએ મદદ કરી હોય એનો આભાર ન માનો. હું તો કહું છું બધાનો આભાર કે એ બધા મળી ભક્તિ કરવામાં મને અનુકૂળતા કરી આપે છે, એ બધાનો ઉપકાર માનો. તો શ્રી મહાપ્રભુજી ભાગવતજીના અર્થોને બે સ્થાનોમાં પ્રગટ કરે, ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિની છે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય 1 અને વાક્ય પદે અક્ષરે એ જુદા. આમ 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંદે દરેક સ્કંદના અર્થો બતાવે. પ્રકરણે મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગ કરી આપણને ભાગવતજી સમજાવે. જે મંગળાચરણમાં બોલી આપણે ચતુર્વિશ્ચ તથા ષડવે વિરાજતે યૌસૌ પંચદાર હૃદયમમ. આ શું છે? આ પ્રકરણ વિભાગ છે ને. દસમ સ્કંદ, જન્મ પ્રકરણ, તાપસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ. આ એક શ્લોક તમે બોલો છો એ દસમ સ્કંદના પ્રકરણ વિભાગનું સ્મરણ કરો છો. પ્રકરણે અધ્યાય, દરેક અધ્યાયનો શું અર્થ છે, વાક્ય, એક વાક્યના અર્થો, અને અક્ષરે એક અક્ષરના અર્થ મહાપ્રભુજી કરીને અદ્ભુત રીતે ભાગવતજીનું અર્થઘટન કર્યું.